હનુમાનનું લંકા દહન. સુગ્રીવની વાનર સેના સીતાની શોધમાં નીકળી. સમુદ્ર કિનારે સૌ નિરાશ થયા. લંકા બહુ દૂર હતી. ત્યારે હનુમાનને પોતાની શક્તિ યાદ અપાઈ. જય શ્રી રામ બોલીને હનુમાન આકાશમાં ઉછળ્યા અને એક જ જંપલામાં સમુદ્ર પાર કરી લંકા પહોંચ્યા. અશોક વાટિકામાં તેમણે સીતાને દુઃખી હાલતમાં જોઈ. રામની મુદ્રિકા આપીને સંદેશ આપ્યો, પ્રભુ જરૂર આવશે. પછી હનુમાનએ લંકામાં હાહાકાર મચાવ્યો. રાવણે તેમને બંધાવીને પૂંછમાં આગ લગાવી, પણ એ ભૂલ હતી. હનુમાન અગ્નિ સાથે આખી લંકા સળગાવી દીધી અને સુરક્ષિત રીતે પરત આવ્યા. હવે યુદ્ધ નિશ્ચિત હતું.